તો તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર બેડચેતથી બુહારી તરફના સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। બેડચેતથી બુહારી તરફનો એક તરફનો રસ્તો હાલ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે। સ્ટેટ હાઈવે પરના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે હાઈવે પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અને સ્ટેટ હાઈવે પર વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। આ સાથે સ્ટેટ હાઈવે પાસેના આસપાસના વિસ્તારના જે ખેતરો છે તે પણ વરસાદી પાણીથી તરબોળ। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। દ્રશ્યો બતાવવા માંગીએ છે વાલોડ ને જોડતો જે સ્ટેટ હાઈવે છે બુહારીથી પસાર થાય છે, જે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને અહીંથી બાજુમાંથી પૂર્ણા નદી પસાર થતી હોય છે। રોડ જે છે તે આખો પાણીમાં છે। એક સાઈડનો રોડ ચાલુ છે, જેને લઈને જે રાહદારી અને જે વાહન ચાલકો છે તે કચ્છે ને કચ્છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે આંબાવાડી છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો બતાવવા માંગીશ, જે આજે માઇલસ્ટોન છે તે પણ ડૂબી જેવું ગયું છે। આ પાણી જે ભરાઈ જવાની સાથે જ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। એક સાઈડનો માર્ગ હાલ ચાલુ છે, ત્યાંથી ધસમસતો પાણીનો જે પ્રવાહ છે તે જઈ રહ્યો છે। ખાસ કરીને જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। તાપી જિલ્લામાં વરસેલા વરસાદે કચ્છે ને કચ્છે વાહન ચાલકો અને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, તો બીજી તરફ ડોલવણ, વાલોડ, વ્યારા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી। ત્યારે તાપી જિલ્લામાં સાર્વત્રિક 1 થી 14 ઇંચ સુધીનો વરસાદ। તાપીના ડોલવણમાં સૌથી વધારે 14.88 ઇંચ વરસાદ, તાપીના વાલોડમાં 10.8 ઇંચ વરસાદ, તાપીના વ્યારામાં 9.49 ઇંચ વરસાદ ખાબક્યો। ત્યારે તાપીના સોનગઢમાં 7.48 ઇંચ વરસાદ, તાપીના ઉકાઈમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો, તાપીના નિઝર અને ઉચ્છલમાં 1 ઇંચ વરસાદ, જ્યારે વ્યારામાં 9.49 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। મિશન નાકા, આયલ સર્કલ નજીકના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। ત્યારે તાપીના ઉકાઈમાં 4.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તાપીના નિઝર અને ઉચ્છલમાં 1 ઇંચ વરસાદ, વ્યારામાં 9.49 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મિશન નાકા, આયલ સર્કલ સહિતના વિસ્તારમાં પણ જળજમાવડો સહિતના વિસ્તારોમાં જે પડેલા ધોધમાર વરસાદને લઈને વ્યારા નગર પાણી થઈ ગયું છે। દ્રશ્યો બતાવવા માંગીશ, આ છે વ્યારા શહેરનું મિશન નાકું કે જ્યાં રોડ પરથી નદી જેવા દ્રશ્યો વહેતા જોવા મળી રહ્યા છે। જે મહાવીર કોમ્પ્લેક્સ છે ત્યાં નજીકમાં દુકાનો જે આવી છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની જે બનાવો બન્યા છે। હાલ જે નગરપાલિકાની જે ટીમ છે તે હજુ સુધી અહીં પહોંચી નથી, પરંતુ એક તરફ નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોકળ સાબિત થઈ રહી હોય એમ લાગી રહ્યું છે। વ્યારા શહેર તેમજ જે ડોલવણ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદે લોકોની હાલાકીમાં કચ્છે ને કચ્છે વધારો કર્યો છે, સાથે વ્યારા નગરના જે વાહન ચાલકો છે તે લોકોની સમસ્યામાં પણ વધારો થયો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।